નમસ્તે દર્શક મિત્રો, સત્ય ડે ન્યૂઝ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈના ડર વગર માત્ર ને માત્ર લોકહિતના જે પ્રશ્નો છે એની વાત કરે છે, તમારી વાત કરે છે. જે બીજી કોઈ ટીવી ચેનલોમાં કોઈ પણ સ્થળે જે મુદ્દાઓની ચર્ચા જોવા ન મળતી હોય એવા મુદ્દાઓ કે જે પ્રજાહિતના હોય, પ્રજાને દબાવવાની કોશિશ કરતા હોય એવા મુદ્દાઓની ચર્ચા હંમેશને માટે કરીએ છીએ. આજે પણ એવો જ એક મુદ્દો છે કે જે અત્યારે આખા ભારતમાં જેની ચર્ચા છે, ખાસ કરીને ગુજરાતમાં જેની સૌથી વધારે ચર્ચા છે, એ મુદ્દો આજે આપણે લેવાનો છે. લોકોના અધિકારની વાત છે. સત્ય ડે હંમેશને માટે લોકોના અધિકારોની પડખે રહે છે, એની વાત કરે છે, લોકોની વાત કરે છે, દર્શકોની વાત કરે છે કે જે સત્તા એને કચડી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. એવા મુદ્દાઓ અમે હંમેશને માટે રજૂ કરતા રહ્યા છે અને કરતા પણ રહીશું. બીજી ટીવી ચેનલોમાં જે રીતની સરકારની તરફેણ કરતા સમાચારો આવતા હોય છે, પણ વાસ્તવિકતા સરકાર જે ભૂલો કરે છે એને કાન પકડવાની વાત કોઈ જગ્યાએ જોવા નહીં મળતું હોય. એવા ચર્ચાના મુદ્દાઓ અહીંયા આપણે હંમેશને માટે કરતા રહીએ છીએ, કરતા રહીશું. તમારી લાગણી અમે સમજીએ છીએ, ભલે બીજા લોકો કોઈ સમજતા હોય કે ન સમજતા હોય, પરંતુ એ તમારી જે લાગણી છે એ લાગણી સાથે અમે હંમેશને માટે જોડાયા રહીશું. તમે શું ઈચ્છો છો એ હંમેશને માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે, અમારા બીજા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, એમાં તમે સત્ય ડે ઉપર તમારા પોતાના વિચારો રજૂ કરી શકો છો, તમે કોમેન્ટ કરી શકો છો. અને એના આધારે પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ, ઘણા બધા ઇન્ફોર્મેશન મેળવીને કરીએ છીએ, સરકાર પાસેથી વિગતો લઈએ છીએ, લોકો સાથે વિગતો લઈએ છીએ અને નિષ્ણાંતો સાથેથી પણ અમે વિગતો લઈને એ બધી જ બાબતો રજૂ કરતા આવ્યા છે. આજે પણ એવો જ એક મુદ્દો છે રામ રાજ્યનો, કે વારંવાર અત્યારના શાસકો કે જે છે રામ રાજ્યની વાત કરે છે કે અમે રામ રાજ્ય લાવીશું, રામ મંદિર બનાવ્યા પછી એ મુદ્દો આખા દેશમાં ચર્ચા સ્થાને જોવા મળી રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ટ્વિટર ઉપર, જેને એક્સ કહે છે, એના ઉપર પણ એ ટ્વીટ કરી છે કે તમારો કિંમતી મત, એટલું કરીને નીચે મંદિરની એક તસવીર મૂકવામાં આવી છે, રામ મંદિરની તસવીર મૂકવામાં આવી છે. આ ચૂંટણી આચાર સંહિતાની તદ્દન વિરુદ્ધની વાત છે. રામ મંદિર લાવવાની વારંવાર વાત કરે છે, પરંતુ એ રામ મંદિર ની વાત કરે છે, રામ રાજ્ય લાવવાની વાત કરે છે. તો વાસ્તવમાં રામ રાજ્ય કેવું હતું એ અંગેનું એક પુસ્તક પ્રકાશિત થયું છે હમણાં જ, ગઈકાલે જ, અને એના લેખક છે ડોક્ટર હેમંતભાઈ શાહ, કે જે આપણી સમક્ષ હાજર છે. તમારું સ્વાગત છે હેમંતભાઈ અમારા સત્ય ડે ન્યૂઝમાં, કે જે નિર્ભય બનીને હંમેશને માટે લોકોની વાત કરતા હોય છે. આજે તમારી વાત કરવી છે, તમે રામ રાજ્ય લઈને આવ્યા છો, કે વાસ્તવમાં રામ રાજ્ય કેવું હતું એ આપણા દર્શકોને જણાવો, ગુજરાતની પ્રજાને જણાવો કે રામ રાજ્ય વાસ્તવમાં કેવું હતું અને તમારા બુક ઉપર એમાં શું વિગતો તમે રજૂ કરી છે. બીજી એક વાત દર્શકોને જણાવવા માંગીએ છીએ અમે, કે આ હેમંતભાઈ શાહે જે એના જે ફેસબુક એકાઉન્ટ ઉપર એને આ ગઈકાલે જે એનો કાર્યક્રમ હતો બુક વિમોચનનો, રામરાજ્ય બુક વિમોચનનો, એનો આખો જે લાઈવ પ્રોગ્રામ ફેસબુક ઉપર રજૂ કર્યો હતો, એની લિંક આપણા લેખક હેમંતભાઈએ શેર કરી હતી. એ લિંક ડિસેબલ કરી દેવામાં આવી છે ફેસબુક ઉપર, અત્યારે એ જોઈ શકાતી નથી. આ આપણું રામ રાજ્ય છે. રામ રાજ્યની શરૂઆત અહીંથી થાય છે. જે પુસ્તક લખાયું છે કે રામ રાજ્ય કેવું હતું, અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો છે આપણા પ્રોફેસર સાહેબે, અને એ અભ્યાસના આધારે નિષ્ણાંતો સાથેના અભિપ્રાયો લઈને એ પુસ્તક તૈયાર કર્યું છે. તો હેમંતભાઈ, તમે પુસ્તક, પહેલી વાત કે પુસ્તકમાં શું છે અને આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો તમારો હેતુ શું છે? આ વર્ષના આરંભમાં અયોધ્યામાં રામ મંદિરમાં રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ
અને રામ રાજ્ય આવી ગયું અથવા આવી રહ્યું છે એવું કહેવામાં આવ્યું, એટલે મને થયું કે લાવો આપણે રામ રાજ્ય એટલે શું એની જરા તપાસ કરીએ. અને મેં અભ્યાસ શરૂ કર્યો. એટલે અને એને આધારે આ પુસ્તક રામ રાજ્ય લખવામાં આવ્યું. આ પુસ્તકમાં વાલ્મીકી રામાયણમાં, રામચરિત માનસમાં, પદ્મ પુરાણમાં, કાલિદાસનું રઘુવંશ નાટક છે તેમાં, ભવભૂતિના 2 નાટકો છે, મહાવીર ચરિતમ અને ઉત્તર રામચરિત, એ બંનેમાં, અને જૈન રામાયણમાં રામ અને રામ રાજ્ય વિશેના જે ખ્યાલો છે તેને તપાસવામાં આવ્યા છે. એ ઉપરાંત પુરાતત્વની દ્રષ્ટિએ રામાયણ શું છે અને ખરેખર રામ રાજ્ય હતું કે નહીં, રામ થયા હતા કે નહોતા થયા, ક્યાં થયા હતા, અને એના વિશેના શું પુરાવાઓ મળે છે, તેને વિશેની વાત પણ આ પુસ્તકમાં લખવામાં આવી છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ, વિનોબા ભાવે, રવિન્દ્રનાથ ટાગોર, કિશોરલાલ મશરૂવા અને આપણા સૌ પ્રથમ અને સૌથી છેલ્લા એવા ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી, એમણે રામ અને રામ રાજ્ય વિશે શું કહ્યું તેને વિશેની વાત પણ આ પુસ્તકમાં લખવામાં આવી છે. અને ઉપરાંત આંબેડકર, પેરિયાર અને અરુણ કાંબલે શી વાત કરી હતી તેને વિશેની વાત પણ મૂકી છે. સૌથી અગત્યનો મુદ્દો એ છે કે મહાત્મા ગાંધીએ રામ રાજ્ય જોઈએ છે, રામ રાજ્ય આપવું જોઈએ એવી જે વાત કરી હતી, તો મહાત્મા ગાંધીના રામ અને એમનું રામ રાજ્ય શું છે એને વિશેનું પ્રકરણ પણ લખવામાં આવ્યું છે. અને છેલ્લે રામ તો રાજા હતા, એટલે શું આપણે રાજાશાહી જોઈએ છે? જો આપણે રામ રાજ્ય બોલતા હોઈએ તો રાજાશાહી શું છે અને લોકશાહી શું છે, અને એ બે વચ્ચેનો શું તફાવત છે એ પણ છેક છેલ્લા પ્રકરણમાં દર્શાવવામાં આવ્યું છે. અને એક બહુ જ મોટો ચિંતક, દાર્શનિક, ફિલોસોફર થઈ ગયો ગ્રીસમાં, પ્લેટો. આ પ્લેટો એ દાર્શનિક રાજા એટલે કે ફિલોસોફર કિંગ નો ખ્યાલ આપ્યો હતો. એ ફિલોસોફર કિંગ નો ખ્યાલ શું છે અને એની સાથે રામ રાજ્ય ક્યાં બંધ બેસે છે અથવા તો લોકશાહી ક્યાં બંધ બેસે છે એને વિશેની વાત પણ આ પુસ્તકમાં કરવામાં આવી છે. મને લાગે છે કે ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં લખાયેલું આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. અને મોટે ભાગે હિન્દી ભાષામાં પણ કે અંગ્રેજી ભાષામાં પણ કદાચ આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. કારણ કે એમાં રામ રાજ્યના ખ્યાલને જરા જુદી રીતે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મારા મતે રામ રાજ્યનો અર્થ એવો થાય કે રામ રાવણને મારીને સીતાને લઈને અયોધ્યા પાછા આવે છે, પછી એમનો રાજ્યાભિષેક થાય છે, એ રાજા બને છે. તો રાજા બન્યા પછી રામે શું કર્યું તે રામ રાજ્ય કહેવાય. હવે આ રામ રાજ્યમાં 3 બાબતો મોટે ભાગે દેખાય છે. એક બાબત એ દેખાય છે કે રામે સીતાનો ત્યાગ કર્યો, કારણ કે અયોધ્યામાં એવી વાતો ચાલતી હતી કે રાવણને ત્યાં રહીને આવેલા સીતા એને રામ શા માટે સંગ્રહ છે રાજમહેલમાં. પછી બીજું આવે છે તે અશ્વમેધ યજ્ઞ કર્યો રામે. અને ત્રીજું એમનું કામ આવે છે તે છે એક શુદ્ર તપસ્વી હતો શંભુક, એની રામે હત્યા કરી, કારણ કે શુદ્રને તપસ્યા કરવાનો અને એ રીતે બ્રાહ્મણ થઈને દેવલોકમાં જવાનો અથવા તો સ્વર્ગમાં જવાનો કોઈ અધિકાર નહોતો એમ એ જમાનામાં સમજવામાં આવતું હતું. અને એટલા માટે રામ શંભુકની હત્યા કરે છે. મોટે ભાગે આ 3 કામ આપણને રામ રાજ્યમાં દેખાય છે. આ સિવાય બીજી કોઈ બાબતો મળતી નથી. એટલે એ બધી બાબતો શોધવાનો મેં પ્રયત્ન કર્યો. આમ જુઓ ને તો વાલ્મીકી રામાયણમાં બહુ સરસ મજાની રજૂઆત કરવામાં આવી છે કે દશરથ રાજા હતા ત્યારે અયોધ્યા નગરી કેવી હતી અને અયોધ્યાની પ્રજા કેવી હતી
તો આપણે જો આ વર્ણન વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે અયોધ્યા નગરી એ લગભગ સ્વર્ગ જેવી હતી અને અયોધ્યાની જે પ્રજા હતી એ પણ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ આ બધાથી મુક્ત હતી. આવા બધા દૂષણો હતા જ નહીં. કોઈ ચોરી કરતું નહોતું, કોઈ કપટ કરતું નહોતું, કોઈ એકબીજા સાથે વેર રાખતું નહોતું. આવી સરસ મજાની પ્રજા દશરથ ના રાજ્યમાં હતી. એટલે સવાલ ઉભો એ થાય છે કે જો દશરથના રાજ્યમાં અયોધ્યા નગરી આટલી સરસ હોય અને અયોધ્યાની પ્રજા આટલી સરસ હોય તો પછી રામે તો કશું કરવાનું બાકી રહેતું જ નહોતું. આ મુદ્દો મને લાગે છે કે બહુ મહત્વનો છે. પણ સવાલ ઉભો એ પણ થાય છે કે જો રામ આજે હોત તો શું કરત? એ કેવી રીતે રાજ ચલાવત? રાજા તરીકે અથવા તો વડાપ્રધાન તરીકે એ કેવી રીતે રાજ્ય કરે? એ મને લાગે છે કે વધારે મહત્વની વાત છે. અને વાલ્મીકી રામાયણમાં બહુ સરસ મજાની વાત આવે છે. એ છે કે ભરત એ વનમાં ગયેલા રામને પાછા બોલાવવા માટે જાય છે અને જાત જાતના પ્રશ્નો પૂછે છે રામ કે તું ત્યાંથી અહીંયા આવ્યો તો અયોધ્યાની પરિસ્થિતિ શું છે? આવું તો નથી ને, આવું તો નથી ને, આવું તો નથી ને, એમ કરીને બધા જાત જાતના પ્રશ્નો પૂછે છે. પણ એ વખતે રામ ભરતને બહુ સરસ મજાની વાત કરે છે. એ પૂછે છે કે કૌશલ્યા માતા મજામાં છે, સુમિત્રા માતા મજામાં છે, પણ પછી એ કૈકેયી વિશે પણ પૂછે છે ભરતને, કે જે ભરતની માતા છે. અને એ કૈકેયી વિશે એ પૂછે છે કે જે કૈકેયી એ દશરથ પાસે વચન માંગેલા અને રામને વનમાં આવવું પડેલું, તેમ છતાં રામ ભરતને પૂછે છે કે કૈકેયી માતા આનંદમાં તો છે ને? એટલે રામના મનમાં કૈકેયી વિશે સહેજ પણ કટુતા નથી. હવે આ વાત આજે આપણે કેવી રીતે લાગુ પાડીએ? તો આપણી સરકાર, એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, એ વિરોધ પક્ષના નેતાઓ સાથે અથવા તો સરકારની ટીકા કરનારાઓ સાથે કેવું વર્તન કરે છે? કટુતાપૂર્ણ વર્તન કરે છે તો એમ સમજવું પડે કે રામ રાજ્ય નથી. આવી અનેક બાબતો મને લાગે છે કે બહુ જ મહત્વની છે રામ રાજ્યના સંદર્ભમાં. રામ રાજ્યમાં. હા 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 ડોક્ટર, આમાં તમે જે વાત કરી કે આજના શાસકો કેવા છે, તો ગઈકાલનું જ ઉદાહરણ છે. આપણે હમણાં જોયું અમિત શાહનું એક જે અમિત શાહ ગુજરાત આવ્યા, હમણાં જ આપણે એના જોયું આપણે સ્ક્રીન ઉપર કે અમિત શાહ જેવા ગુજરાતમાં આવે છે એની સાથે એક ઓર્ડર થાય છે. અને એ ઓર્ડર એવા પ્રકારનો છે, પોલીસ પોતે પરિપત્ર કરે છે કે હવે રાજનેતાઓ સામે તમે કોઈ અવાજ ઉઠાવ કરી શકશો નહીં, કાળા વાવટા બતાવી શકશો નહીં, વિરોધ કરી શકશો નહીં. જો વિરોધ કરશો તો અમે તમને દંડ કરીશું. આ જોઈ રહ્યા છે આપણે એમનું જે અમિત શાહ જે કહ્યું રોડ શો ના એક દિવસ પહેલા જ આજે રોડ શો છે અમદાવાદમાં, કે આ કઈ રીતનું રામ રાજ્યની વાત કરી રહ્યા છે? તમે પ્રજાના અધિકારો છે, લોકશાહીના અધિકારો, રામ રાજ્યના કે રાજાના અધિકારો નથી. અહીં તો લોકશાહી છે. તો લોકશાહીમાં તમે જયારે આ પરિપત્ર કરો છો, પોલીસ પરિપત્ર કરે છે કે કોઈ પણ કાળા વાવટા બતાવશે, કોઈ પણ દેખાવ કરશે તો એને અમે જેલની સજા આપીશું. અત્યાર સુધી એવું હતું 144ની કલમ હેઠળ જે આપણે જોઈએ છે કે આજનું શાસક જો આપણે કેવું છે શાસન, આ રીતે પ્રજા લોકશાહીમાં આ રીતે જે લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે એને પણ આ જ રીતે જાહેરમાં મારે છે, જાહેરમાં ફટકારે છે. આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. આ પહેલાના દ્રશ્યો છે. તો આ રામરાજ્ય છે જે કયું રામરાજ્ય આપવા માંગે છે અત્યારના શાસકો, એ આ દ્રશ્યો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તો મૂળ વાત એ છે ડોક્ટર કે તમે જે વાત કરી રહ્યા છો કે આજના શાસકો કેવા છે, જુઓ હજુ પણ આપણે જોઈએ આવા દ્રશ્યો, અગાઉના દ્રશ્યો છે, ફાઇલ ફૂટેજીસ છે, પરંતુ કેવું શાસન છે ગુજરાતમાં એ આપણે જોઈ શકીએ છીએ, કેવું શાસન છે ભારતમાં એ આપણે જોઈ શકીએ છીએ. લોકોને પોતાનો અવાજ રજૂ કરવાના અધિકારો છીનવી લેવાયા છે. અને છેલ્લો પ્રહાર ગઈકાલે
મારવામાં આવ્યો છે કે જે અત્યાર સુધી માત્ર ને માત્ર 144ની કલમ લગાવવામાં આવતી હતી કે તમે 4 લોકોથી વધારે ભેગા ન થઈ શકો, અને ભેગા થાય તો પોલીસ એની અટકાયત કરે, ધરપકડ ન કરે, અટકાયત કરે, અને સમય અવસર વીતીએ એને છોડી દેવામાં આવે. આ આખી જે બાબત હતી. તો આ રામરાજ્યની તમે જે વાત કરી રહ્યા છો પ્રોફેસર, તો આજનું રામરાજ્ય અને ત્યારનું રામરાજ્ય શું ફરક લાગે છે? અત્યારે આ જે નિર્ણય લેવામાં આવ્યો પોલીસ કમિશનર દ્વારા એ બહુ જ વિચિત્ર છે અને બહુ જ દુઃખદ છે અને લોકશાહીને માટે ખતરનાક છે. ભારતના બંધારણની કલમ નંબર 19 હેઠળ બહુ જ શાંતિથી હથિયાર વિના એકઠા થવાનો અધિકાર નાગરિકને માટે લખવામાં આવેલો છે. એવી જ રીતે વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર પણ કલમ નંબર 19માં લખવામાં આવેલો છે. આ બંને પ્રકારના અધિકારોનો ભંગ એ આ પોલીસ કમિશનરના જાહેરનામા હેઠળ થાય છે. હવે સવાલ ઉભો એ થાય છે કે રામ રાજા હતા અને લોકોમાં ચર્ચા ચાલતી હતી, બરાબર, કે સીતાને શા માટે રામ લઈ આવ્યા, રાવણને મારીને લંકાથી લઈ આવ્યા, એ તો અપવિત્ર છે. તો રામ સહેજ પણ વિલંબ કર્યા વિના સીતાનો ત્યાગ કરે છે. સીતાનો ત્યાગ કરવો જોઈએ ના કરવો જોઈએ એ યોગ્ય છે કે નહીં, હું એની વાત નથી કરતો અત્યારે, પણ અગત્યનો મુદ્દો એ છે કે રામ પોતાના જાસૂસોને એવું નથી કહેતા કે કોણ આવી વાત કરે છે, પકડી લાવો, આપણે એમને જેલમાં પૂરીએ, આવું નથી કહેતા, પણ એ સીતાનો ત્યાગ કરે છે. તો આ મને લાગે છે કે રામ રાજ્યની લોકશાહી છે કે લોકોને સરકારની ટીકા કરવાનો, રાજાની ટીકા કરવાનો, રામ જેવા ભગવાનની ટીકા કરવાનો પણ અધિકાર છે. એ અધિકાર અહીંયા છીનવી લેવામાં આવ્યો આપણે ત્યાં, એમ ચોક્કસ કહી શકીએ. મને લાગે છે કે એક બીજો અગત્યનો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે. રામચરિત માનસમાં રામ રાજ્ય વિશેની બહુ જ સરસ વિગતો એ તુલસીદાસે લખેલી છે. અને તુલસીદાસ એમાં એવું કહે છે કે રામ રાજ્યમાં સૌ દંભ રહિત છે, સૌ નર નારી ઉદાર છે, સૌ પરોપકારી છે, સૌ સદાચારી છે, કોઈ કોઈના પ્રત્યે વેર રાખતું નથી, કપટ કોઈનામાં નથી. હવે આ બધા જે લક્ષણો એમણે અયોધ્યાની પ્રજાના બતાવ્યા રામ રાજ્યમાં, એ લક્ષણો શું અત્યારે ભારતમાં 140 કરોડ લોકોમાં છે ખરા? જો નથી તો પછી ભારતમાં રામ રાજ્યથી એવું ના કહેવાય. માત્ર અયોધ્યામાં રામ મંદિર થાય અને રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેથી કઈ રામ રાજ્ય આવી ગયું એવું કહેવાય નહીં. એટલે રામ રાજ્ય લાવવું હોય તો સૌએ ઉદાર બનવું પડે, દંભ વગરના બનવું પડે, પરોપકારી બનવું પડે, સદાચારી બનવું પડે, કોઈના પ્રત્યે વેર રાખવાનું ન ચાલે, અને કોઈના સામે કપટ કરવાનું પણ ન ચાલે. આવું કરીએ તો રામ રાજ્ય આવે, બાકી તો રામ રાજ્ય આવે નહીં. એ મને લાગે છે કે બહુ જ મહત્વનો મુદ્દો છે. મારે એક વાત એ પણ કહેવી જોઈએ કે મહાત્મા ગાંધીએ રામ રાજ્ય વિશે ઘણી વાતો લખી છે. મહાત્મા ગાંધીને માનને રામ એ આદર્શ પુરુષ હતા, એટલે એમણે તો એમ કહ્યું પણ છે કે રામ દશરથ પુત્ર હતા કે નહોતા એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, એવું એમણે કહ્યું છે. એટલે રામની કલ્પના એમણે એક આદર્શ મનુષ્ય તરીકે અને એક આદર્શ શાસક તરીકે કરી હતી, અને એવા રામનું રાજ્ય એમને જોઈતું હતું. એમણે 3-4 બાબતો બહુ સરસ કહી છે. એમણે એમ કહ્યું છે કે રામ રાજ્ય એટલે હિન્દુ રાજ્ય નહીં. મારી પાસે રામ અને રહીમ બંને એક જ છે. મારો હિન્દુ ધર્મ સર્વ ધર્મોને આદર આપવાનું મને શીખવે જ છે. એ જ રામ રાજ્યનું રહસ્ય છે. હવે આજે હિન્દુઓ જો બીજા ધર્મોના લોકો પ્રત્યે આદર ન રાખતા હોય, બરાબર, અને કહેવાતા હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરતા હોય તો એ રામ રાજ્ય કેવી રીતે કહેવાય? ગાંધી પાછા એમ પણ કહે છે કે રામ રાજ્ય સ્વરાજનો આદર્શ છે. આ સ્વરાજ વિશે ગાંધીએ એમના પુસ્તક હિન્દુ સ્વરાજમાં એમ કહેલું કે જણે જણે ભોગવવાનું રાજ એટલે સ્વરાજ.
એનો અર્થ ધર્મનું રાજ્ય અથવા ન્યાય અને પ્રેમનું રાજ્ય અથવા અહિંસક સ્વરાજ અથવા પ્રજાનું સ્વરાજ, ગાંધી આને રામ રાજ્ય કહે છે. અને પછી આજે જે ભયંકર અસમાનતા પ્રવર્તે છે એ અસમાનતાના સંદર્ભમાં આ વાક્ય બહુ જ મહત્વનું છે. ગાંધી એમ કહે છે કે થોડાને કરોડ રૂપિયા અને બાકીના કરોડને ભાગે માંડ સૂકો રોટલો, આવી ભયાનક અસમાનતાના રામ રાજ્યના દર્શન ન થઈ શકે. અને એક બીજું છેલ્લું અગત્યનું અને કદાચ સૌથી વધારે મહત્વનું વાક્ય છે ગાંધીજીનું, એ એમ કહે છે કે રામનું નામ લેવું ને રાવણનું કામ કરવું એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી શકીએ નહીં. આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીને જયારે નથુરામ ગોડસેએ ગોળીઓ મારી ત્યારે એમના છેલ્લા શબ્દો હતા, હે રામ. રામ આટલી હદ સુધી એમના મનમાં વસેલા હતા અને રામ રાજ્યનો એમણે જે આદર્શ રજૂ કરેલો એ આદર્શ આ રીતે રજૂ કરેલો. આ સંદર્ભમાં મને લાગે છે કે આપણે રામ રાજ્યની વાત કરવી જોઈએ, નહીં તો આ રામ રાજ્યની વાત બહુ ઉપયોગી હતી નથી. હા હેમંત પ્રોફેસર, આ તમારે જે ફેસબુક ઉપર જે તમે લિંક શેર કરી હતી તમારા પુસ્તકના કાર્યક્રમની, એનો સ્ક્રીનશોટ આપણે જોઈ રહ્યા છીએ. આજે 22 કલાક પછી લીધેલો સ્ક્રીનશોટ છે. એમાં ફેસબુકે તમારા પુસ્તક રામ રાજ્ય પુસ્તકના વિમોચન પ્રસંગે આજે આપેલું વક્તવ્ય તમે એમાં વિડીયો મૂકેલો શેર કર્યો હતો. એમાં એ વિડીયો બાન કરી દેવાયો છે. ધીસ કન્ટેન્ટ ઇઝન્ટ અવેલેબલ રાઇટ નાઉ, એટલે કે આ અમે બતાવતા નથી. તો આ જો રામ રાજ્ય એટલે કે ત્યાં કોઈકે ફરિયાદ કરી છે, કોઈકે કમ્પ્લેન કરી છે, એનો મતલબ એ થયો. અને આ આપણું રામ રાજ્ય છે તમે જે વાત કરી રહ્યા છો પ્રોફેસર, એમાં આપણે જોઈએ કે અત્યારે જે રામ રાજ્યની જે વાત છે, તો આપણા ભારતમાં જે રામ રાજ્યની વાત કરે છે આજના રાજકીય નેતાઓ, પરંતુ ધાર્મિક નેતાઓ શું કહી રહ્યા છે? ધાર્મિક નેતાઓ આપણા ભારતમાં અત્યારના શાસકો જે છે એ શાસકો વિશે શું કહી રહ્યા છે? આપણા ધાર્મિક નેતાઓ જે હિન્દુ ધર્મના જે કહેવાય સર્વોચ્ચ 4 જે શંકરાચાર્યો છે એને કહેવામાં આવે છે. તો એ શંકરાચાર્ય જે છે એ રામ રાજ્ય વિશે શું કહે છે એ આપણા માટે મહત્વનું છે. તો એ પણ આપણે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ કે અત્યારના શાસકો રામ રાજ્યની જે વાત કરી રહ્યા છે તો વાસ્તવિકતા શું છે એ કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ. उस राम का नाम आप लेने के अधिकारी हो? लाखों किसान मर रहे हैं, उनकी क्या हालत है? और आपने उनके लिए लोहे की कीलें सड़कों में धसा करके रखी हुई हैं और आप जय श्री राम का नारा लगा रहे हो. थू है ऐसे मुंह पर जो राम के नाम को राजनीति के लिए इस्तेमाल कर रहा है. चाहे नरेंद्र मोदी हो चाहे अमित शाह हो, दोनों एक ही कैटेगरी के हैं. दोनों राम के नाम का इस्तेमाल कर रहे हैं. एक તો આ ટેકનિકલ કારણસર કપાઈ ગઈ છે અડધી આપણે સાંભળી શક્યા છીએ છે એના કારણે થયું છે. તો મૂળ વાત પ્રોફેસર એ જે શંકરાચાર્ય કહી રહ્યા હતા કે આ જે હિન્દુ રાજ્યની વાત કરી રહ્યા છે શાસકો, કહેવાને લાયક નથી. રામ રાજ્ય શબ્દ વાપરવાને લાયક નથી, એવા એમનો મતલબ હતો. તો પ્રોફેસર અત્યારના જે સંજોગો છે, મને એમ લાગે છે કે ભગવાન રામ સૌથી વધારે લોકપ્રિય થયા, પૂજ્ય બન્યા અને ભગવાન બન્યા. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે રામે સત્તાનો ત્યાગ કર્યો. જે સત્તાના એ અધિકારી હતા એ સત્તાનો એમને ત્યાગ કર્યો. અને તે પણ પોતે આપેલા વચનને કારણે નહીં, પણ પોતાના પિતાજીએ આપેલા વચનને કારણે. એટલું જ નહીં, જયારે યુદ્ધ થાય છે, રાવણ મરાય છે અને હવે અયોધ્યા જવાનો સમય આવે છે, ત્યારે રામ હનુમાનને કહે છે કે જાઓ તમે અયોધ્યા અને ભરતને સમાચાર આપો કે આપણે આવી રહ્યા છીએ. ત્યારે રામ હનુમાનને કહે છે કે તું જયારે આ સમાચાર આપે ત્યારે જરા ભરતના ચહેરા પર કેવા હાવભાવ છે એ તું જરા જોજે અને મને કહેજે કે આપણે જઈએ છીએ તેથી ભરત નારાજ તો નથી થતો ને?
કારણ કે ભરતે 14 વર્ષ રાજ્ય ભોગવ્યું છે, એટલે એને રાજની આસક્તિ થઈ જાય અને એ રાજ છોડવા તૈયાર ના થાય એવું તો નથી ને. તો તું મને કહેજે, જો એવું હોય તો આપણે અયોધ્યા ના જઈએ. આવી વાત પણ રામ કરે છે. અને એનાથી પણ આગળ વધારે મહત્વની બાબત તો ભરતની છે. રામ તો હજી ગાદીએ બેઠા જ નથી, પણ ભરત તો 14 વર્ષ ગાદીએ બેઠો છે, રાજ કરે છે 14 વર્ષ સુધી. પણ રામ જાય છે તો તરત જ ભરત એ રાજ્ય છોડી દે છે રામને માટે. આ રામ અને ભરત નો સત્તા ત્યાગ એ મને લાગે છે કે રામ રાજ્યનો પાયો છે. અને ભગવાન રામ એ આ રાજા રામ છે કે જે સત્તા માટે કોઈ દિવસ સહેજ પણ શું કહેવાય કે પ્રીતિ બતાવતા નથી, આસક્તિ ધરાવતા નથી. ભરત ઈચ્છત કદાચ તો એ રામ સાથે યુદ્ધ કરત પોતાની સત્તા કાઢી રાખવાને માટે, પણ ભરત એવું કરતો નથી. રામ કરતા પણ કદાચ વધારે મહાન ભરત છે. એનું કારણ એ છે કે એ તો મેળવેલી સત્તા છોડે છે. આ વાત આપણા ઇતિહાસમાં પણ છે. 1947 દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી ઈચ્છતા હોત તો એ ધારે તે હોદ્દો પ્રાપ્ત કરી શક્યા હોત, પણ એમને એ હોદ્દો પ્રાપ્ત કર્યો નહીં, એની ઈચ્છા પણ બતાવી નહીં. એવી જ વાત 1977 ની છે કે જયારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદેલી હતી અને એ પછી ચૂંટણી આવી ત્યારે જયપ્રકાશ નારાયણ એ સૌથી લોકપ્રિય નેતા હતા. તેઓ ઈચ્છત તો એ દેશના વડાપ્રધાન થઈ શક્યા હોત, પણ એમણે એવી કોઈ ઈચ્છા વ્યક્ત કરી નહીં. આ મને લાગે છે કે આપણો આદર્શ છે. આ આપણું રામ રાજ્ય છે. એટલે રામ રાજ્યનો જે ખ્યાલ છે, ભગવાન રામ જે મહત્વ ધરાવે છે, લોકોમાં લોકપ્રિયતા ધરાવે છે, એનું કારણ સીતાનો ત્યાગ નથી, પણ એ સત્તા ત્યાગ છે. આ વાત મને લાગે છે કે બહુ જ મહત્વની છે. આધુનિક રાજકારણમાં દુનિયામાં પણ આવા ઉદાહરણો જોવા મળે છે. કેન્યાના જોમો કેન્યાટા, તાન્ઝાનિયાના જુલિયસ નેરેરે, દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા, એમને મળેલી સત્તા એમણે છોડેલી છે, જાતે છોડેલી છે. આ બહુ જ મહત્વની વાત છે. આપણી સંસ્કૃતિ બહુ મહાન છે, હિન્દુ સંસ્કૃતિ. એટલે એમાં અત્યારે કોઈ જાતે સત્તા છોડવાને માટે તૈયાર થતું નથી, એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે મને એમ લાગે છે કે રાજ્ય નામની જે સંસ્થા છે, એ સંસ્થાને આપણે સમજવાની આવશ્યકતા છે. સાચી લોકશાહી, સારી લોકશાહી એ રામ રાજ્ય છે, નહીં કે રાજાશાહી. રામ સારા હતા, ભગવાન હતા, અને એ સારી રીતે રાજ ચલાવતા હતા એમ આપણે માની લઈએ તો પણ અગત્યનો મુદ્દો એ છે કે એ રાજા હતા, અને માટે આપણને રાજાશાહી ખપતી નથી. માનવ જાતના ઇતિહાસમાં બહુ મહેનતે આપણે લોકશાહી નામની વ્યવસ્થા ઊભી કરેલી છે. એ વ્યવસ્થાને આપણે વધારે સારી બનાવીએ તો મને લાગે છે કે રામ રાજ્ય આવી શકે. તમે જે લોકશાહીની વાત કરી, તો આજે જ એક ખેડૂતે એક એનો ફોટોગ્રાફ શેર કર્યો છે કે અમારા જમીનનું જે વિભાજન કરેલું છે એની માપણી અમે કરાવવા માટે સરકાર પાસે છેલ્લા કેટલાય મહિનાઓથી માંગણી કરી રહ્યા છીએ. એની ઓફિસોમાં જઈએ છીએ, એના ધક્કા ખાઈએ છીએ. એક સામાન્ય બાબત છે કે જે એક અધિકારી ત્યાં આવીને જમીનની માપણી કરી લે, અમારી વાત પૂરી થઈ જાય છે. અમારા ભાઈઓએ ભાગ પાડેલા છે, એને જમીન અલગ કરવાની છે, એ જ સામાન્ય બાબત છે. છતાં ડીએલઆર એ કામ કરતું નથી. એ જે ખેડૂતે જે વાત કરી છે, એનો જે ફોટો શેર કરેલો છે, એ પણ આપણે જોઈએ કે અત્યારે સામાન્ય લોકોનું શું પરિસ્થિતિ છે. રામ જે એક સામાન્ય લોકોનું ધ્યાન રાખતા હતા, પરંતુ આજનું રાજ કેવું છે એ આ ખેડૂતના એના અવાજમાં આપણે સાંભળીએ. એ છે કે ફેબ્રુઆરી 2023માં અર્જન્ટ ફી ભરી અને એપ્લિકેશન કરેલી છે વિભાજન માટે. ભાઈએ ભાગે જે પૈકી નંબરનું વિભાજન કરવાનું હોય ને એના માટે, તો એની ઓક્ટોબરમાં માપણી કરી, ઓક્ટોબર 2023માં. અને આજે 2024 એપ્રિલ થઈ ગયું, છતાં પણ હજુ નવા પૈકી સર્વે નંબરો પાડ્યા નથી અને ધક્કા ખાઈને અમે થાકી ગયા છીએ. તો એ બાબતે અહીંયા
BILRના દરવાજે ધરણા કરીને બેઠા છીએ. આ અમારો પ્રશ્ન છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી અમે હેરાન થઈ રહ્યા છીએ અને ધક્કા ખાઈ રહ્યા છીએ પૈયે ભાગે વેચણી બાબતે. મૂળ વાત છે ખેડૂતની કે એક સામાન્ય પ્રશ્ન છે. એક અધિકારીએ સામાન્ય ત્યાં જઈને એને માપણી કરવાની છે જમીનને, છતાં 1 વર્ષથી એક સામાન્ય નાગરિક આજ ગુજરાતમાં પોતે ન્યાય નથી મેળવી શકતો. તો આ રામ રાજ્ય છે? કયું રાજ્ય તમે આપવા માંગો છો? માત્ર આજ નહીં, આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કે જે સામાન્ય કહી શકાય એવા મહિલાઓની પરિસ્થિતિ કેવી છે, એ મહિલાઓની અત્યંત ખરાબ હાલત અત્યારે જોવા મળે છે. જેને સૌથી વધારે રામે મહત્વ આપ્યું હતું વર્ષ 2022માં મહિલાઓ સંબંધિત ગુના જે નોંધાયા હતા એ 4.45 લાખ નોંધાયા હતા અને ગુજરાતમાં લગભગ 7,331 કેસો નોંધાયા હતા અને એમાં 41% વધારો પણ થયો હતો. અને 9 વર્ષમાં કેટલા નોંધાયા હતા? 33 લાખ ગુનાઓ. 33 લાખ. છેલ્લા નરેન્દ્ર મોદીના શાસનમાં ઓછામાં ઓછા 33 લાખ ગુનાઓ નોંધાયા હતા. આ ગુજરાતના અપરાધનો જે ચાર્ટ છે આપણે જોઈ રહ્યા છે કે કેટલો વધારો થાય છે, કઈ રીતનો વધારો થઈ રહ્યો છે. તો આમાં સારું રાજ્ય ક્યાં આવ્યું? કઈ રીતે આપણે કહી શકીએ કે આ એક સારું રાજ્ય? રામ રાજ્યની વાત તો જવા દો, સારું રાજ્ય પણ આપી શકતા નથી. આ આપણે જોઈએ છે ગુજરાતમાં કેટલા ગુનાખોરીના કેટલો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. અને આ બધાની અંદર મહિલાઓએ જે સૌથી વધારે સહન કરવું પડે છે. એટલું જ નહીં, આ ડ્રગ્સ જે છે, ડ્રગ્સ એ પણ એટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે. લોકોને નશાના રવાડે ચડી દેવામાં આવે છે. આ સારું રાજ્ય તો નથી જ. રામ રાજ્યની વાત બાજુ પર મૂકી દો. 2018 થી 2022 સુધીમાં 5 વર્ષમાં ગુજરાતમાં 93,000 કિલો ડ્રગ્સ પકડાયું હતું. 93,000 કિલો. અને 2,230 લીટર લિક્વિડ ડ્રગ્સ પકડાયું હતું. આ આટલો મોટો નશો કરનારું તત્વ કે જે એક સામાન્ય થોડું 100 જેટલું તત્વ લઈને એમાંથી નશો કરવાનો હોય છે, એ આટલા મોટા પ્રમાણમાં પકડાયું હતું. આપણે જાણીએ છીએ કે છેલ્લે જે 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અદાણીના મુન્દ્રા બંદર ઉપરથી પકડાયું હતું. તો આ અત્યારે જે સિનારીઓ આપણે જોઈએ છીએ, તો એક સારા સમાજનો તો સિનારીઓ નથી જ. સારો સમાજ, સુશાસન તો બિલકુલ નથી. રામ રાજ્યની વાત તો બાજુ પર જવા દઈએ. તો પ્રોફેસર, આમાં મૂળ વાત એ આવે છે કે ગુજરાતમાં 17 થી 20 લાખ પુરુષો અત્યારે નશો કરે છે. 2 થી 3 લાખ મહિલાઓ માદક દ્રવ્યોના વ્યસની છે. આવો સર્વે થયેલો બહાર આવ્યો હમણાં થોડા સમય પહેલા. તો આ જે સમાજ ઉભો થયો છે એની પાછળના જવાબદાર કોણ? રાજનેતાઓ છે કે લોકો છે? કે સારું શાસન નથી મળતું એના કારણે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે ને એ આ લતે ચડી જાય છે. તો શું આ એક રામ રાજ્યના સારા લક્ષણો છે? એ તો ઠીક છે, પણ આ સુશાસન હોય એવું લાગી રહ્યું છે આપને? ભગવાન રામે કાયદો અને વ્યવસ્થા જાળવવાના સંદર્ભમાં પણ ભરતને પ્રશ્નો પૂછેલા કે બધા સુરક્ષિત તો છે ને, અને એમાંય મહિલાઓની વિશેષ ચિંતા એમણે કરેલી. એમણે એમ કહેલું કે શું રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત તો છે ને? આવા સવાલો કરીને એમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે એની પૃચ્છા ભરત સામે કરી હતી. એટલે મને એમ લાગે છે કે જ્યારે રામ રાજ્યની વાત કરવામાં આવે છે ત્યારે શાંતિ, સલામતી, એકલાસ, પ્રેમ અને સ્નેહ, આ બધી બાબતો એ જાહેર વ્યવસ્થાના ભાગરૂપે હોવા એ આવશ્યક બની જાય છે. હું એમ ચોક્કસ કહી શકું કે રામ રાજ્યનો જે આખો ખ્યાલ છે એ એક આદર્શ રાજ્યનો ખ્યાલ છે. અને આ આદર્શ રાજ્યનો જે ખ્યાલ છે તેમાં સત્તા છોડવાની વાત પણ આવે છે. બહુ પ્રેમપૂર્વક સત્તા છોડવાની વાત પણ આવે છે. એટલે સત્તા પ્રત્યેનો અનર્થકતી યોગ એ ભરત પણ બતાવે છે અને રામ પણ બતાવે છે. એટલે ભગવાન રામનું જે મહત્વ છે એ આટલા બધા લોકપ્રિય થઈ ગયા છે એ સત્તા ત્યાગ માટેની એમની ભૂમિકામાંથી ઊભું થાય છે એવું ચોક્કસ કહી શકાય. તુલસીદાસને જે રામ રાજ્યનો ખ્યાલ આપ્યો છે ને એમાં એક જગ્યાએ આવું લખેલું કે રામ રાજ્યમાં દંડ માત્ર સંન્યાસીઓના હાથમાં છે. આનો અર્થ એવો થાય છે
કે જે દંડ છે એટલે લાકડી એ સંન્યાસીઓના હાથમાં છે, એ સિવાય રાજાના હાથમાં દંડ છે જ નહીં. એટલે કે ગુનાઓ થતા જ નથી. લોકો એટલા બધા સારા છે કે ગુનાઓ થતા જ નથી, માટે રાજાએ કોઈને દંડ આપવાની જરૂર પડતી જ નથી. આ રામ રાજ્યનો ખ્યાલ છે. એટલે જો આપણે ત્યાં તમે હમણાં આંકડા બતાવ્યા તેમ આટલા બધા ગુનાઓ થતા હોય અને ઘણીવાર ગુનેગારો છટકી જતા હોય, એમની પાસે દંડ લેવામાં આવતો ના હોય કે એમને જેલમાં નાખવામાં ના આવતા હોય, તેવા પ્રકારના સંજોગોમાં હા, આ તમે જે વાત કરી રહ્યા છો, તો અત્યારે ગુજરાતમાં 23,000 જેટલા આરોપીઓ ભાગેડુ જાહેર કરાયા છે. 23,000. અને જેલની કેપેસિટી કેટલી છે કેદીઓને રાખવા માટેની? 14,000 થી વધારે કેદી રાખી શકાતા નથી. એને બદલે 16 થી 18,000 કેદીઓ છે જેલમાં, અને બીજા કેદીઓને જે જેલમાં નાખવાના છે એવા 23,000 લોકો ભાગી ગયા છે, ભાગેડુ છે, જેને પકડી નથી શકાતા. તો આ જે તમે વાત કરી રહ્યા છો કે ગુનેગારો ભાગીને ફરી રહ્યા છે, વાત સાચી છે તમારી. આ આપણી પાસે ફિગર છે અને સરકારે આપેલા ફિગર છે. બરાબર છે, આગળ તમે વાત કરતા. હા, આપની વાત બિલકુલ સાચી છે. એટલે લોકો ગુનાઓ ન કરે અને ગુના કરે એને સજા થાય, અને અગાઉથી જાહેર થયેલી સજા થાય, તો જ એ રામ રાજ્ય કહેવાય, તો જ એ સાચી લોકશાહી કહેવાય, તો જ એને કાયદાનું શાસન કહેવાય. આ દ્રષ્ટિએ આપણે ભગવાન રામના રાજ્યનું મૂલ્યાંકન કરવું પડે. મહત્વનો મુદ્દો એ પણ છે કે રામ આટલા બધા સરસ હતા, આદર્શ પુરુષ હતા, ભગવાન હતા, એમનું રાજ્ય બહુ જ સરસ હતું. તો રઘુવંશમાં રામ પછી પણ ઘણા બધા રાજાઓ થયા અને રઘુવંશનો અંત આવ્યો. તો મહાકવિ કાલિદાસ સંસ્કૃતના, કે એમણે જે રઘુવંશ નામનું મહાકાવ્ય લખ્યું છે, એમાં છેલ્લે રઘુવંશનો જે રાજા છે તે અગ્નિવર્ણ છે. અને અગ્નિવર્ણ એ એટલો બધો વિલાસી અને દુરાચારી માણસ હતો કે છેવટે રઘુવંશનું પતન થયું. તો સવાલ ઉભો એ થાય છે કે રઘુવંશનું પતન કેમ થાય છે? કેમ બધા રાજા જેવા વર્તન કરનારા, રામ જેવા વર્તન કરનારા રાજા પાકતા નથી રઘુવંશમાં? એનું કારણ અહીંયા બતાવવામાં આવેલું છે. આ કારણ ઉપર જો આપણે ધ્યાન આપીએ તો આપણને ખબર પડે આપણા શાસકો ખરેખર કેવા છે. એ બધા વિધાનસભ્યો હોય, એ સંસદ સભ્યો હોય, એ મુખ્ય પ્રધાનો, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગમે તે હોદ્દા ઉપર હોય, પણ એ બધા હોદ્દાઓ ઉપરના આપણા જે નેતાઓ છે, એ નેતાઓ ખરેખર કેવા પ્રકારના છે, એને આધારે આપણે ત્યાં રામ રાજ્ય છે કે નહીં એની આપણે ચર્ચા કરી શકીએ અને મૂલ્યાંકન કરી શકીએ. એટલે હું એમ ચોક્કસ કહી શકું કે આપણે જયારે રામ રાજ્ય એવું બોલીએ છીએ ત્યારે એક ભાવનાત્મક બાબત બની જાય છે. રામ પ્રત્યેનો આપણો પ્રેમ, આપણી ભાવના, આપણી લાગણી, આપણી સંવેદના એમાં વ્યક્ત થાય છે. પણ રામ રાજ્ય એટલે શું એને વિશેની વાત આપણે બહુ જાજી વિચારતા નથી. એટલે આપણે એક ભક્ત તરીકે, ભગવાનના ભક્ત તરીકે એવું માની લઈએ છીએ કે અયોધ્યામાં મંદિર બન્યું અને રામની મૂર્તિની સ્થાપના થઈ, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એટલે રામ રાજ્ય આવી ગયું. આ એક ભ્રમ ભરેલો ખ્યાલ છે એવું મને લાગે છે. વાત તો તમારી સાચી છે કે આપણે મંદિર બનાવી દીધું, સારી વાત છે. મંદિર બનાવે, લોકોની ભાવના છે અને મંદિર બનવું જ જોઈએ સરકારના હસ્તક્ષેપ વગર, કારણ કે આપણે બંધારણ કહે છે. તો એમાં લોકોની ભાવના જોડાયેલી છે, એટલે એમાં આપણે વધારે તો કંઈ નહીં કહી શકીએ, કારણ કે દરેકની અલગ અલગ માન્યતાઓ હોય છે, દરેક લોકો અલગ અલગ વિચારતા હોય છે. તો એમાં રામ મંદિર બને એમાં કોઈને વાંધો પણ નહીં અને બનવું જ જોઈએ. રામ મંદિરની કોઈ પણ ધર્મના પ્રત્યે આસ્થા છે એ દરેક એ આસ્થાના સ્થળો બનવા જોઈએ. પરંતુ વાત એ આવે છે કે રામ રાજ્ય કોને કહેવાય? સામાન્ય સમાજ સુખી હોય, ગરીબી ન હોય, ધનિક લોકો ઓછા હોય, પરંતુ એ ધનની વહેંચણી લોકો સુધી થતી હોય. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે 60% જે ભારતનું ધન છે એ 2% લોકો પાસે છે. એ તો ઠીક છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2002 એટલે કે અત્યારના જે આપણા વડાપ્રધાન છે એ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે લગભગ 1,06,000 ગુનાઓ ગુજરાતમાં બનતા હતા.
એ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે. અને 2007માં વધીને કેટલા થયા? 1,23,000. અને 2012માં જ્યારે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદથી છોડી દીધું ત્યારે વડાપ્રધાન બન્યા એના થોડા સમય પહેલા 1,30,000 થયા હતા. અને પછી જે 2017માં એનો જે ગ્રાફ છે એ પણ લગભગ એની આસપાસ રહ્યો હતો. પરંતુ 2021માં 2,73,000 ગુનાઓ, 2,73,000, 1 લાખથી વધીને સીધા 2,73,000. આ 20 વર્ષનું શાસન એક માપદંડ છે કે કેવું શાસન છે. આ રામ રાજ્ય છે તો પ્રજા સુખી હોવી જોઈએ. શા માટે આટલા બધા ગુના થઈ રહ્યા છે? ગુના જ ન થવા જોઈએ, ગુનાને કોઈ અવકાશ જ ન હોય. એ સાચું રામ રાજ્ય લોકોના મનમાં જે છે એ આપણે દેખાય છે. અને તમે તો એક સારો અભ્યાસ કર્યો છે, તો એ રામનું જે રાજ્ય હતું એમાં ગુનાખોરી કયા પ્રકારની હતી? તમારું સંશોધનો, તમારું વાંચન, તમે જે પુસ્તક લખ્યું છે એના આધારે તમે શું કહી શકો કે રામ રાજ્યમાં કેવા પ્રકારના ગુનાઓ હતા? અત્યારે ગુજરાતના જે 20 વર્ષમાં શાસનમાં 1 લાખ જે ગુના હતા એ વધીને 2,73,000 સુધી થઈ ગયા. તો એવું શાસન હતું રામના રાજમાં? આપણે જો વાલ્મીકી રામાયણ અને તુલસીદાસનું રામચરિત માનસ આપણે વાંચીએ અને એમાં રામ રાજ્યનું જે વર્ણન આપવામાં આવ્યું છે એ વર્ણન આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે રામના રાજ્યમાં કોઈ પણ જાતના ગુના થતા જ નહોતા. આ રામ રાજ્ય સાચું છે. યસ, આ રામ રાજ્ય છે. એટલું જ નહીં, પણ તુલસીદાસે તો રામચરિત માનસમાં એવું લખ્યું છે કે રામ રાજા હતા ત્યારે એક અયોધ્યાનું જે બજાર હતું એ બહુ જ સરસ હતું અને એમાં બધી વસ્તુઓ વિના મૂલ્યે મળતી હતી. હવે આ તો કદાચ શક્ય નથી વિના મૂલ્યે મળવું, પણ આવું લખે છે રામચરિત માનસ. તો આપણે કઈ બધી વસ્તુઓ વિના મૂલ્યે મળે એવું ઈચ્છતા નથી. બજારમાં વસ્તુની કિંમત તો હોય જ, પણ સવાલ ઉભો એ થાય છે કે આપણે શોષણ વગરની કિંમત જોઈએ છે. આ શોષણ વગરની કિંમત હોય વસ્તુઓ અને સેવાઓની, તો મને લાગે છે કે રામ રાજ્ય આવે જે તુલસીદાસે રામચરિત માનસમાં કહ્યું છે. આ વાત મને લાગે છે કે બહુ મહત્વની છે. એટલે આર્થિક ગુનાઓ પણ નથી થતા, સામાજિક ગુનાઓ પણ નથી થતા. રાજા પણ એક આદર્શ વ્યક્તિ તરીકે કામ કરે છે. ભગવાન રામ અને એમના વહીવટદારો અને સાથે સાથે જે લોકો છે એ પણ એટલા જ સદાચારી છે, એટલા જ કપટ વિનાના છે અને એકબીજા સાથે પ્રેમથી, સ્નેહથી રહે છે. આ જો આપણે વિચારીએ તો પછી આપણે એ વિચારવું પડે કે ખરેખર અત્યારે ભારતમાં શું સ્થિતિ છે અને જે સ્થિતિ છે એને રામ રાજ્ય કહેવાય કે ના કહેવાય. આ વાત આપણે સૌએ મને લાગે છે કે ગંભીરતાથી વિચારવાની જરૂર છે, કોઈ પણ જાતની લાગણીમાં બહેકાવામાં આવ્યા વિના. વાત સાચી છે તમારી કે રામ રાજ્ય સાચા અર્થમાં ગુજરાતમાં, ભારતમાં કેવું હોવું જોઈએ એ આદર્શ જો લોકો સમજી લે, વિચારી લે તો એના પ્રભાવમાં ન આવે. તો પ્રોફેસર ડોક્ટર તમે અમારી સાથે જોડાઈ રહ્યા હેમંતભાઈ, એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે એક રામ રાજ્યની કલ્પના જે રજૂ કરી, સંશોધન કર્યું અને પુસ્તક લખ્યું, એ એક સારી ગુજરાતના લોકોને તમે ભેટ આપી છે. અને લોકોના મનમાં જે સવાલો છે, આ જે જોઈ રહ્યા છે, આજે એમણે રામ રાજ્ય પુસ્તક લખ્યું છે અને લોકોએ વાંચવા જેવું પુસ્તક છે. એ પુસ્તક એટલું સરસ છે કે વાસ્તવમાં જે આપણે રાજકારણીઓ જે છેતરે છે એ છેતરી ન શકે. જેણે આ પુસ્તકનો અભ્યાસ કર્યો હોય એ ન છેતરી શકે. અને અત્યારે તો લોકોનો અધિકાર છે. તો પ્રોફેસર અમારી સાથે તમે જોડાઈ રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. ફરી પણ આપણે આ રીતે મળતા રહીશું. નમસ્કાર. નમસ્તે. તો આ હતી રામ રાજ્યની વાત. દિવસો સુધી આ પ્રોફેસરે સંશોધન કર્યું કે જે અત્યારના રાજનેતાઓ રામ રાજ કહી રહ્યા છે તો એ ખરેખર કેવું હતું, આજનું ભાજપનું રાજ કેવું છે, એમાંથી આપણે એના ઉત્તરો મળી રહે છે. આ બધા જ આંકડાઓ એવું કહે છે બધી જ બાબત કે રામ રાજ્ય ત્યારે કહેવાય કે એક પણ બાળક દુઃખી ન હોય,
એક પણ બાળક ગુજરાતમાં સુખી હોય એને રામ રાજ્ય સાચું કહેવાય. પરંતુ આપણે જોઈએ છીએ કે 2007 થી 31મી ડિસેમ્બર 2023 સુધીમાં 59,000 બાળકો ગુજરાતમાંથી ગુમ થયા હતા. સરકારે આપેલી આ વિગતો છે. રાજ્યમાં વર્ષ 2007 થી 31મી ડિસેમ્બર 2023 સુધીમાં 59,000 બાળકો ગુમ થયા હતા કે એનું અપહરણ થયું હતું. તો આ રામ રાજ્ય કઈ રીતે કહી શકાય? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે. એમાંથી જોકે આપણા તંત્રએ મહેનત કરીને 56,858 બાળકોને શોધી કાઢ્યા હતા અને પરત લાયા હતા, લોકોના ઘર સુધી પહોંચાડ્યા હતા. આવું જ મહિલાઓનું પણ છે. મિસિંગ મહિલાઓનું જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જે વિગતો આપી હતી કે 40,000 મહિલાઓ ગુમ છે અને ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ એનો રિપોર્ટ પણ આપ્યો હતો અને આખા દેશમાં એનો ઓહાપો પણ થયો હતો. જોકે પોલીસે દાવો કર્યો હતો કે એમાંથી મોટા ભાગની મહિલાઓ પરત આવી ગઈ હતી. તો આ મહિલાઓ અને બાળકો સૌથી વધારે સુખી હોવા જોઈએ. એ સાચું રામ રાજ્ય છે. એ જ સાચું કોઈ પણ શાસકનું, ભલે કોઈ પણ પક્ષનું એ રામ રાજ્ય હોવું જોઈએ, આવું રાજ્ય હોવું જોઈએ. ભલે પછી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય. લોકોને સુખી કરવા એની જવાબદારી છે. લોકોને દુઃખી કરવા એની જવાબદારી નથી. પક્ષાંતર કરીને એક પક્ષમાંથી બીજા પક્ષમાંથી કાર્યકરોને ખેંચી લાવવા, સત્તા માટે હવાત્યા મારવા એ રામ રાજ્ય નથી. ભરતનું સાચું રાજ્ય હતું કે જેણે રામની પાદુકા સિંહાસન ઉપર મૂકીને રાજ કર્યું હતું. ગાંધીજીએ જે કલ્પેલું રામ રાજ્ય હતું, સાબરમતી આશ્રમમાં રહીને એને કલ્પેલું રામ રાજ્ય હતું, એ સાચું રામ રાજ્ય છે. આજનું રામ રાજ્ય માત્ર ને માત્ર સત્તા માટે છે. સત્તા મેળવીને સંપત્તિ મેળવવા માટેનું છે, નહીં કે પ્રજા કલ્યાણનું. જો પ્રજા કલ્યાણનું રાજ્ય હોત તો આજે ગુજરાતમાં 33% ગરીબી ન હોત. આખા દેશમાં 80 લાખ લોકોને, 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે. ગરીબી એટલા સુધી છે. તો એ રામ રાજ્યની જે વાતો કરવામાં આવે છે તો એ અમુક લોકો પૂરતી જ સીમિત છે. ખાસ કરીને ધનવાન અને રીચ ફેમિલી છે, પૈસાદાર કુટુંબ છે, એના માટે 100% રામ રાજ્ય હોઈ શકે છે. પરંતુ સામાન્ય આમ જનતા માટેનું આ સુશાસન તો નથી જ અને નથી. તો શું કરવું જોઈએ લોકોએ સાચું રાજ લાવવા માટે? એને એવા ઉમેદવારો શોધવા જોઈએ કે જે પોતાનો અવાજ સાંભળે, પોતાની વાત સાંભળે, પોતાની સમસ્યા દૂર કરે. એવા ઉમેદવારોને મત આપે. એ આજનું સાચું રામ રાજ્ય સ્થાપવા માટેનો પાયો હોઈ શકે છે. આવા અનેક પ્રશ્નો ગુજરાતમાં છે. લોકો પોતાના પ્રશ્નો મોકલી શકે છે અમને નીચે કોમેન્ટ કરીને કે એમની સમસ્યાઓ શું છે. જે જનરલ સમસ્યાઓ હશે એમાં એ ઉદાહરણો સાથે એની અમે ચર્ચા કરીશું. અને લોકો પોતાને થતા અન્યાયની વાત પણ અમને કહી શકે છે, કારણ કે અન્યાય સામે લડવું એ અમારો પહેલો સિદ્ધાંત છે. કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો એ સત્તાધીશો સુધી એ સામાન્ય લોકોનો અવાજ પહોંચાડવો એ અમારી પહેલી ફરજ છે, સત્યદેની પહેલી ફરજ છે અને અમે કરતા રહીશું. ભલે પછી એના કોઈ પણ પરિણામ આવે, એ પરિણામ, એ પડકારો ઝીલવા અમે તૈયાર છીએ. લોકોનો સાથ અમને મળ્યો છે અને મળતો રહેશે, પરંતુ લોકોનો સાથ અમે નહીં છોડીએ. એમની વાત હંમેશને માટે અમે કરતા રહીશું સત્યડેમાં. અને તમે પણ સત્યડે હંમેશને માટે જોતા રહો, એના સમાચારો જોતા રહો, એની ડિબેટ જોતા રહો. તો એમાંથી તમારા સમસ્યાના ઉકેલ પણ મળી રહેશે. અહીંયા કોઈ એક પક્ષની ટીકા કરવાની સવાલ નથી કે કોઈ એક સરકારની ટીકા કરવાનો સવાલ નથી. પરંતુ જ્યારે સરકાર પ્રજા વિરોધી વલણ અપનાવે ત્યારે તો એ બિલકુલ સત્યદેહ તો નહીં જ ચલાવી લે અને એનો અવાજ હંમેશને માટે રજૂ કરશે.
બસ આજે તો આટલું જ, અને આવતીકાલે પણ આવા જ એક ચોક્કસ મુદ્દાઓ સાથે આપણે તમારી સાથે જોડાઈશું. તમે જોતા રહો અને અમારા સત્યડી ની જે લિંક તમારી સાથે તમે જોઈ રહ્યા છો એ પણ ફોરવર્ડ કરતા રહો. આભાર.